मोदी की माफी चाहता है। धर्मेंद्र प्रधान को रेजिग्नेशन देना पड़ेगा। ये देश के युवाओं को न्याय देना पड़ेगा। उनके गुंडे हमारे छात्रों को मार रहे हैं। हम देश के प्रधानमंत्री नरेंद्र मोदी का राजीनामा मांग रहे हैं। निर्दोष स्टूडेंटों को मारा जा रहा है, निर्दोष स्टूडेंटों पे दमन हो रहा है। हर कोई आवाज ये लोकशाही में दबाना चाहता है। हिटलर शाही की सरकार चल रही है। हमें धर्मेंद्र प्रधान, नरेंद्र मोदी और गृह मंत्री का इस्तीफा चाहिए। ये पुलिस की वर्दी में कुछ भारतीय जनता पार्टी के गुंडे हैं, जो जिस तरीके का व्यवहार हो रहा है आप देखिए। आप एक राहुल गांधी जी को अंदर कर सकते हो या हजारों राहुल गांधी सड़क पे उतरेंगे। નમસ્કાર મિત્રો વાત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શરૂ થઈ હતી। વિરોધ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શરૂ થયો હતો, પરંતુ વાત હવે નરેન્દ્ર મોદીના રાજીનામા સુધી પહોંચી છે। વાત વડાપ્રધાનના રાજીનામા સુધી પહોંચી છે। વાત જંતર મંતરથી શરૂ થઈ હતી, દિલ્હીથી શરૂ થઈ હતી, પરંતુ દેશના અલગ અલગ રાજ્યના અલગ અલગ ખૂણા સુધી હવે વાત વિરોધ આંદોલન પહોંચી ચૂક્યો છે। વિસ્તારથી વાત કરું તો રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવે છે। રાહુલ ગાંધી વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચે છે। કોંગ્રેસના નેતાઓ ધરણા કાર્યક્રમ યોજે છે, ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવે છે। આ સાથે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવે છે। જોકે ત્યારબાદ તેના પડઘા અમદાવાદમાં પડ્યા છે। અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ ભેગા થયા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરી છે। ભારતીય જનતા પાર્ટી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ સાથે વિદ્યાર્થીઓ સામે તમે આ પ્રકારનું વર્તન કેમ દાખવો છો? લોકશાહીમાં સંવાદ હોવો જોઈએ, લોકશાહીમાં વાતચીત જરૂરી છે। આમ છતાં પણ કોઈ નિવેદન નહીં, કોઈ વાત નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ખાવી પડે છે લાઠી અને દંડા। આ પ્રકારની બેરહેમી કેમ? આ પ્રકારનો લાઠીચાર્જ કેમ? અને તેઓ કોની માટે લડી રહ્યા છે? શું દેશના ભવિષ્ય માટે નથી લડી રહ્યા? શું દેશની આવતીકાલ માટે તેઓ નથી લડી રહ્યા? આમ છતાં પણ તેમની સાથે આ પ્રકારનું વર્તન કેમ? શું તેમણે સમય નહોતો આપ્યો? 23 દિવસ થઈ જાય છે, આમ છતાં પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવતો, કોઈ વાત કરવામાં નથી આવતી, કોઈ આગેવાનો જંતર મંતર પહોંચે અને સંવાદ કરે તેવું કરવામાં નથી આવતું। ત્યારબાદ સંસદ તરફ માર્ચ નીકળે છે અને પકડીને મારવામાં આવે છે। એવા દ્રશ્યો આવ્યા છે, જોઈને આપણને એવું થાય કે આ નાની ઉંમરના વિદ્યાર્થીઓ શું આ પોલીસનો માર ખાવા ગયા હતા કે પછી વિરોધ પ્રદર્શનમાં ગયા હતા? ઘણા લોકોએ તે પ્રકારના પણ વિડીયો મૂક્યા હતા કે અમે આવી રહ્યા છીએ દિલ્હી પોલીસનો માર ખાવા માટે, પરંતુ વિરોધ તો દર્શાવીશું। ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી। સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, અલગ અલગ વિસ્તારમાં તેની અસર જોવા મળી છે। તેમાં રાજકીય પાર્ટીના નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં હતા અને સામાન્ય લોકો પણ વિરોધ પ્રદર્શનમાં હતા। અમદાવાદમાં વિદ્યાર્થીઓ પણ બહાર આવ્યા હતા। તેમણે કહ્યું હતું કે આ લોકશાહીનું હનન છે, લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે, વિદ્યાર્થીઓ સાથે ખોટું થયું છે, મુદ્દો સાચો છે, આમ છતાં પણ સરકાર નમતું જોખવા તૈયાર નથી। ધર્મેન્દ્ર પ્રધાન તેવા તો શું ખાસ છે? ધર્મેન્દ્ર પ્રધાન પાસે તેવું તો શું છે? અને ભારતીય જનતા પાર્ટી તેમનું રાજીનામું કેમ નથી માંગતી? શું ડર એ છે કે પહેલા તેમનું રાજીનામું માંગવામાં આવશે અને ત્યારબાદ રેલો ખુદ વડાપ્રધાન સુધી પહોંચશે? અને શરૂ થઈ ચૂક્યું છે। બીજી વાત એ પણ છે કે માગ સ્વીકારી લેવામાં આવે તો આંદોલનકારીઓ મોટા થઈ જાય અને ભવિષ્યમાં એક ઉદાહરણ સેટ થાય કે આ પ્રકારનું તમે આંદોલન કરો, આ પ્રકારે દિલ્હીમાં જંતર મંતરમાં વિરોધ કરો તો સરકાર ઝૂકે। બસ એ પ્રકારના ઝુકાવાવાળા લોકો જોઈએ। શું આ પ્રકારનું આંદોલન અને એ પ્રકારનું ઉદાહરણ સેટ કરવા નથી માંગતી સરકાર? આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વાત રાજીનામાની છે, વાત સારા શિક્ષણની છે અને વાત જવાબદારીની છે। જો કોઈ જવાબદારી નહીં લે તો પછી આપણે કઈ રીતે સમજવાનું કે જે તે હોદ્દો તેને આપવામાં આવ્યો છે એ હોદ્દાને લઈ તેઓ ગંભીર છે? કોઈ પણ હોદ્દો હોય, કોઈ પણ મંત્રી હોય, પરંતુ એ હોદ્દાને લઈ ગંભીરતા જરૂરી છે, જવાબદારી જરૂરી છે। જો કાર્યવાહી કરવામાં આવે, આજે રાજીનામું લેવામાં આવે તો આવતીકાલે અન્ય મંત્રીઓ પણ ડરશે અને દેશમાં આ પ્રકારે પેપર લીક નહીં થાય। બીજી વાત એ છે કે પેપર માટે જેટલી મહેનત કરવામાં આવી હોય, ત્યાં પહોંચવા માટે જે સંઘર્ષ કરવામાં આવ્યો હોય તે બીજી વખત નહીં કરવો પડે। એ જીવ જેઓ આત્મહત્યામાં ગયા છે, વિદ્યાર્થીઓ જે પેપર લીક થવાથી પોતાની જાતને ટૂંકાવી, પોતાના જીવનને ટૂંકાવી મૃત્યુ પામ્યા, એ લોકો આજે જીવતા હતા। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આપ શું વિચારો છો? ધન્યવાદ।